હેલો યુ ઓલ. તો ચલો આજે તમને બતાવું વોટ આઈ એમ ડુઈંગ ઇન માય લંચ બ્રેક. તો ભાઈ ઇટ ઇઝ નોટ અ લંચ બ્રેક, એકચ્યુઅલમાં ઇટ ઇઝ ઘરકામ બ્રેક ફોર મી. જી હા, તો મારા લંચ બ્રેકમાં સૌથી પહેલા હું ઓફિસથી ઘરે આવું છું અને ઘરે આવીને મારું કામ હોય છે રોટલી બનાવવાનું. જેમ તમે જોઈ શકો છો એમ રોટલી વણવાની સ્કિલ પર તો મારી કોઈ ડાઉટ નથી, એ તો હું પરફેક્ટલી રાઉન્ડ વણી જ લઉં છું. અને હવે તમે જોઈ લો રોટલી ચેડવતા પણ. તો લેટ્સ સી 1 2 3. અરે ભગવાને કહે છે કે બેટા બહુ ના ફુલાવાય, બહુ ફુલાવો તો આમ જ હવા નીકળી જાય. બાય ધ વે આઈ એમ જસ્ટ જોકિંગ. હા, તો મારું કામ હતું ખાલી રોટલી બનાવવાનું, કારણ કે મારા નાની ઓલરેડી શાક બનાવીને રાખ્યું છે અને આજે બનાવ્યું છે અમે રીંગણ બટેકાનું શાક, થોડી વઘારેલી ખીચડી અને સાથે રોટલી. તો જમ્યા પછી આફ્ટર લંચ ડ્યુટી તરીકે બધા વાસણ મારે ઉપાડવાના હોય છે, વાસણ ખાલી કરીને ધોવા માટે લઈ જવાના હોય છે. તો બસ મેં વિચાર્યું જ્યારે કામ કરવું જ છે તો કેમ ના થોડું એન્જોય કરતા કરીએ. એન્ડ સોરી હા, પ્લીઝ ઇગ્નોર માય બેકગ્રાઉન્ડ, કારણ કે હાલમાં અમારા ઘરમાં થોડું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, તો એ જ કારણથી બધો સામાન આડો અવળો જેમ તેમ પડેલો છે. ને અહીંયા હું આવી ગઈ છું વાસણ ધોવા માટે. તો મસ્ત મેં બધા જ વાસણોને ઘસીને એકદમ ચમચમાઈ દીધા છે. તો વાસણ ચમકાયા પછી હવે વારો છે ઘર ચમકાવવાનો, એટલે કે ઘરની સાફ સફાઈ કરવાનો. તો મેં લઈ લીધી છે હાથમાં સાવેણી અને ફટાફટ વાળી નાખ્યો છે કચરો. કચરો વાળ્યા પછી મેં મારી દીધું છે ફટાફટ પોતું, અને આ એક કરીને કામ પતાવું ત્યાં જ મારા લંચ બ્રેકના 2 કલાક તો પૂરા થઈ જાય છે. એટલે હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ પાછું જવાનો. તો બસ આ જ છે મારો લંચ બ્રેક કમ ઘરકામ બ્રેક.